આપનું નામ? મિતુલભાઈ ઈશ્વરભાઈ બુદેલિયા। મિતુલભાઈ, તમારી સાથે શું બની રહ્યું છે કે કોણ આ રીતે પઠાણી ઉઘરાણી કરી રહ્યું છે અને શા માટે? કુમારભાઈ કાનાણીનો ભત્રીજો છે નિકુલ કાનાણી, એટલે એમના કાકાના પદનો ફાયદો ઉપાડીને ખોટી ખોટી એફઆઈઆર લોન્ચ કરે છે અને હેરાન કરે છે। 5 વર્ષ પહેલા એક ખોટી એફઆઈઆર કરી હતી, જેમાં હજી મને પોલીસે અટેક કર્યો નથી, એટલે દેખાય છે કે એમાં પોલીસની બી એની આને મિલીભગત છે। ખોટા 2 વાર પોસ્ટિંગ ઉપર પીઆઈ સાહેબે અમારી ઉપર હાથ ઉપાડ્યો, માર્યા છે અંદર એની ઓફિસમાં, એટલે જે સાબિત ન થાય। અને પહેલી વારના કોઈ પણ તથ્ય પોલીસે ખગોળાય નથી, જેમની પાસે છે નહીં। મારા જે કેમેરા રેકોર્ડિંગ પુરાવા હતા એ પોલીસે ખોઈ નાખ્યા છે। અને આ વખતે બી ખોટી એફઆઈઆર કરી મારા પપ્પા, ભાઈ અને બધાને। એફઆઈઆરમાં મારા પપ્પા, ભાઈએ કાંઈ કર્યું એવું ઉલ્લેખ નથી, તો એ પીઆઈએ ત્રણેયને ગુનેગાર બનાવીને ખોટા 24 કલાક અમને જેલમાં રાખ્યા અને એના કાકાના પદનો ફાયદો ઉપાડીને બધાય અમારી જિંદગી ખરાબ કરવામાં લાગેલા છે અને પોલીસે એને મદદ કરે છે। અચ્છા, શા માટે અને કેટલા રૂપિયા લીધા હતા અને શા માટે તમારી 3 લાખ રૂપિયા એ કહે છે મારા કોઈ રિલેટિવને આપ્યા હતા, એને નોટરી કરી, જે અત્યારે 5 વર્ષથી હાજર બી નથી સામાજિક રીતે, અને આપણે કાંઈ લેવા દેવા નથી। મેં આમના પાસે કોઈ પૈસા, કોઈ વસ્તુ, વોટ્સઅપ મેસેજ, ફોન કાંઈ કર્યું નથી ને કંઈ માગ્યું નથી। તદ્દન ખોટું છે, પણ એના કાકાના પદનો ફાયદો ઉપાડીને ખોટી એફઆઈઆર કરે છે કે આ પૈસા આપી દે। 3 એફઆઈઆર થાય તો ગુસ્સીકોટ લાગે, બધાને ખબર છે। 2 કરી છે ને 3જી કરવા જઈ રહ્યો છે, એને અટકાયતમાં મેં આ પગલાં લીધા છે। અચ્છા, શું ધમકી આપતા હતા તમે? 3જી એફઆઈઆર કરાવી દો તો શું કહેતા? ગુસ્સીકોટ લગાવી દો, પાસા કરાવી દો, 2 વર્ષ સુરતની બહાર મોકલી દો। અચ્છા, અને કેટલું હેમરિંગ, ટોર્ચરિંગ થાય છે? બહુ વધારે સાહેબ, 5 વર્ષ આના હેમરિંગથી મહારાષ્ટ્ર રહેવા જતો રહ્યો હતો। આનું કામ જ આ છે, બીજું કઈ કામ જ નથી કરતો। કામની સામે લડવું પડે અને કામ મરવું પડે, બીજો કોઈ રસ્તો જ નથી। આપણે મરવા કરતા લડવાનો રસ્તો લીધો છે। શું માંગ છે જે આપણે એફઆઈઆર કે અરજી સાહેબને આપી છે એમાં પૂરતો તપાસ કરે, જે સત્ય હોય આપણે કે એ પોલીસ આપણી હારે ન્યાય કરે। ગુનેગાર એ હોય કે આપણે સ્વીકારવા રેડી છીએ। તો જે વ્યક્તિ રૂપિયા લઈ ગયો છે એને કેમ છૂટતી નથી પોલીસ? એ ફરાર છે અને પોલીસનો આમાં કોઈ રોલ નથી બનતો, કેમ કે એ પરસ્પરની લેતી દેતી છે। તોય એ પોલીસને વચ્ચે નાખીને પોલીસ કોઈ સાક્ષ્ય સબૂત વગર 3 લાખનું એવું લખી લીધું કે આને લેવાના છે, તો આજે હું બી લખાવી દઉં કે મારે નિકુલ કાનાણી પાસે 1 કરોડ લેવાના છે। પોલીસ થોડો આવો કોઈ ગુનો દાખલ કરીએ કે જેનું કોઈ સબૂત નથી। કોઈ સબૂત મળી આવે તો અમે ગુનેગારી સ્વીકારવા રેડી છે।